પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો। ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ અંતર્ગત વિસનગર તાલુકાના બાસના ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી મહેસાણા લોકસભાના સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું કે પરિવારના સ્વાસ્થ્યને અને ભાવિ પેઢીને સ્વસ્થ બનાવવા માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી જ પડશે। ઇઝરાયલ પદ્ધતિથી પ્રાકૃતિક ખેતી અપનાવીને ભાવિ પેઢીને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવીએ તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે સાંસદ અને ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાકૃતિક ખેતીમાં આદર્શ અને ઉત્કૃષ્ટ કામગીરી કરનારા ખેડૂતોનું સન્માનપત્ર આપી સૌનું સન્માન કર્યું હતું। આયોજિત કાર્યક્રમમાં સફળ પ્રાકૃતિક ખેતી કરનારા હરેશભાઈ પટેલ, પશુપાલક અને ખેડૂત ચૌધરી નીતાબેન તેમજ ડાયાભાઈ પટેલે પોતાના અનુભવો રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં ગણપત યુનિવર્સિટી ખેરવા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો શરદભાઈ સોની અને રમેશભાઈ પટેલે મુખ્ય પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે માહિતી પૂરી પાડી હતી। સ્વાગત પ્રવચન કરતા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર તેજલબેન શેઠે કાર્યક્રમની રૂપરેખા પૂરી પાડી હતી। કાર્યક્રમની આભાર વિધિ મદદનીશ નિયામક તાલીમ લક્ષ્મણભાઈ પટેલે કરી હતી। આ પરિસંવાદમાં મહેસાણા જિલ્લાની વિવિધ કચેરીઓના વિવિધ યોજનાઓ અને સફળતાઓ દર્શાવતા કુલ 17 પ્રદર્શન સ્ટોલ રાખવામાં આવ્યા હતા। સાંસદે આ તમામ સ્ટોલની મુલાકાત લઈને વિગતો મેળવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી અનીશ ભટ્ટ, બાગાયત અધિકારી નરેન્દ્રભાઈ ચૌધરી સહિત ગ્રામસેવકો, બીટીએમ, એટીએમ તેમજ આત્મા કચેરી અને ખેતીવાડી કચેરીના કર્મયોગીઓ સહિત મહેસાણા, ઊંઝા અને વિસનગરના ખેડૂત અને પશુપાલક ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા।